ધાનેરા નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાલચોક ખાતે સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો છે. આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધાનેરા ભાજપ અગ્રણીઓ સહિત નગરપાલિકા પ્રમુખ, વહીવટદાર, મામલતદાર, ચીફ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં સ્વરોજગાર મેળવતા નાના ઉદ્યોગકારો અને સ્વનિર્ભર વેપારીઓ દ્વારા અંદાજે 31 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. અહીં હસ્તકલા ઉત્પાદનો, ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રી, માટીના વાસણો, કલાત્મક રમકડા અને રોજિંદા જીવનમાં ઉપયોગી અસલ સ્વદેશી વસ્તુઓ, કટલરી, કપડાં સહિતની સામગ્રીઓ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. ધાનેરા નગરપાલિકા દ્વારા આ મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ મેળાને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે લોકો પાંખી હાજરી જોવા મળી હતી અને ખુરશીઓ ખાલી જોવા મળી. સ્વદેશી મેળામાં 31માંથી માત્ર 2 જ સ્ટોલ ધાનેરાના હતા. બાકીના સ્ટોલ ડીસા, પાલનપુર અને સુરતના હતા. આ જોતા એવું લાગે છે કે શું ધાનેરા નગરપાલિકા દ્વારા વેપારીઓને જાણ કરવામાં નહીં આવી હોય? તે એક મોટો સવાલ છે. મેળાના ઉદ્ઘાટન બાદ મહેમાનો ચાલ્યા ગયા હતા અને મેળો સુમસામ બની ગયો. 7 દિવસ ચાલનારો આ મેળામાં ધાનેરાના કેટલાક લોકો ભાગ લેશે તે તો સમય બતાવશે. અત્યારે તો મીડિયા સમક્ષ ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી નંદનગીરી ગોસ્વામી દ્વારા લોકોને મેળામાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શહેરી વિકાસ વર્ષ અન્વયે આજરોજ ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળો આજે એનો શુભારંભ થયો છે અને જે 7 દિવસ સુધી ચાલવામાં આવનાર છે. તો હું ધાનેરાની તમામ નાગરિકોને આજે આહવાન કરું છું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે વોકલ ફોર લોકલ, તેને સાકાર કરવા માટે અને આપણા જે સ્વદેશી કારીગરો છે, જે આપણા જ ભાઈ બંધુઓ છે, એમને પ્રોત્સાહન આપવાના હેતુથી આપ સૌ આ સ્વદેશી મેળાનો લાભ લો અને જે પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ આપ એનું ખરીદી કરો, એવી મારી નમ્ર અપીલ છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.